દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। અંતિમ દિવસે સંજેલી તાલુકામાં ડીજેના ઢોલ સાથે હજારોની સંખ્યામાં લોકો સાથે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આપણે જણાવી દઈએ કે 9 ગ્રામ પંચાયતોમાં 40 જેટલા સરપંચોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં સંજેલીના ચાકીસણા અને ભામણમોળી, ઢાલસીમલ, કરંબાના ઉમેદવારે અંતિમ દિવસે હજારોની સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી। મોટાભાગના નવયુવાનો અને ગ્રેજ્યુએટ ભણેલા ગણેલા ઉમેદવારોએ આ વખતે ઉમેદવારી નોંધાવતા ગામની પ્રગતિ બદલવા તેમજ દશા અને દિશા બદલવા માટે નવી પેનલ બનાવીને નવી વિચારધારા સાથે તાલુકા અને સેવા સદન સરપંચ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે સંજેલી તાલુકાની 9 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારો તાલુકા અને સેવા સદનમાં ઉમેદવારી નોંધાવવા હજારોની સંખ્યામાં ડીજે અને દેશી ઢોલના તાલે રમઝટ બોલાવીને સરપંચો અને સભ્યોને ઉમેદવારી નોંધાવી હતી। સંજેલીની 9 તાલુકા પંચાયતોની ગ્રામ પંચાયતોની ઉમેદવારી નોંધાવી છે, જેમાં કરંબા, મોલી, ભાણપુર, ડુંગરા, વાસિયા, ઢાળસીમજ, ભામળ, ચાકીસણા જેવી 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી લઈ સરપંચોએ ઉમેદવારી નોંધાવી છે, જેના લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કઈ પંચાયતોમાં કોની જીત થાય છે, કોની હાર થાય છે, કોની વચ્ચે ટક્કર થાય છે, કોણ બાજી મારે છે, તેને લઈને લોકોમાં આજ હમણાંથી ચર્ચાનો જોર ઉઠવા પામ્યો છે।